મારા હથિયા હું તમારા બાપાને કહી દઉં જા હેડ ઓમ તાર બાપને કે હોય કહી દેજે બીવો છું જવાન કર હેડ ઓમ અલ્યા તને ખબર નહીં પડતી તું પેલા મેલ્યું છે આમ મરી જાય તો તને હું થાવ તારું તને ખબર લગી નહીં પડતી એ છોકરાને મરાય ખરું બોડું લોહી લોહી કઈ આવ્યું છે મરાજ કદાણી મો તો ઉતાઈ ગયું તમે સબ ને કાચો કે તમને મે રામરો ચલો ભાસુ માં વધારે બોલો ઊંચો કઈ 3 વખત પથારો હોય ખબર એ કઢે બોલો હું ઓમાય ઓમાય હા ભાઈ હું કહું છું આ પેલા મફુબાન છોકરાને બોડા મેળ્યું છે ને બોડું લોહી લોહી કઈ આવ્યું ને ખને ઓને તાન શાબાશ હું શાબાશ કોકી ખવાર નકામાં કોક મોટું કરશે આર્યો હું ખવારવાનું હોય વાઘનો છોકરો વાઘ જ પાક કઈ માં હું છે મય વાઘનો છોકરો વાઘ તો ઠીક વાત છે પણ પેલા છોકરા મેલી છે અને નહીં કોઈ આગુ પાછું થાય તો શું કરશો તમે તો જોયું છે અમે કોઈ થોડો તાન માર ખાઈને આવે ઘેર વાત કરો છો જી માર ખાઈને ના આવે છોકરો તો લડ્યો પણ કેવું પડે થોડો ઠપકો આલો પડે કે છોકરા કોઈને મરાય ના ના તું તાર જે ના હોમું લડાઈ થાય ને પારી જ દેવાનો હું બેઠો છું હા એ સબ કરી છે પાછું ઓને પરવા માંડ છે કઈ અનુમાન કરે ને કે મહિનો બે હમણાં તો બાપનો મોટા સારા આવશે ને તાર ભાસ ગમે તે પણ તારે ઓન નહીં બોલવાનું બીજો ગમે તે હોય ના આલી જ દેવાની ખબર નહીં પડતી કશી અને તું કોક સંસ્કાર હાલ હારા સંસ્કાર હાલ નકા ખબર છે ને પેલો 2 મહિના રહીને આવ્યો છે જેલમાં ખબર છે જેમ તેમ કરી મિસ ઓરા તમને કની મિસ ઓરા આવ્યા છે તમને ખબર નહીં દે તો મોય પડી રહ્યા હતા ઓટોમેટિક મને તો સોરી મેળવામાં આવ્યો છે તમે ચિંતા ના કરશો તમને નહીં બોલાવ છોકરો હું નહીં બોલાવ મને તો નહીં બોલાવ તો મને બોલશે તો હું તો ચાલશે તો નહીં પણ કોકને આવશે ને તો ઘેર બધું લાવશે વરઘોડું ધોન રાખજે અરે એવા વરઘોડા છે તો નહીં બીવાત આઈ યાર સારું ના બીવો તો પોકી વાર છે તું જા તને કેટલા વખત ખરો માર તો મને કરવાનું તને કહેવાનું આ તો જાણો છે એને કેવું પડે પણ તને ખબર નહીં પડતી તું કોઈ ખાવા સંસ્કાર આલો ને કોઈ સંસ્કાર જો આપડે બેવણ છે ને ગોમો એક અલગ જ ખોપ બનાવવાનો છે હાર બનાવજો તો પછી ભોગવજે તાને પછી આવે એક ભોગવજે નહીં ભૂરજે મને ના કહેવા આવતો પછી આ કહી દીધું સારું કશું હતું નહીં તા હોમાંથી આવો છો અમે તમારા પહાણ આયા વાત તો સહી જો કન પાર્યું પેલા એનું પાર્યું છે જમીન તાર ભેગું બનતો ના ને નો તો ને હાલ જઈને આવતો તો પાડી નાખ્યો અને નેનો નહીં યાર મોટો ને પારવાન રાખતો તો કોક લાગે કે ડોન જેવો છું નેનો છોકરો મારે તો અમે તને મારો હું હું કીધું તારાથી મોટો હોય ને જ પારવાનો હા એમ તાને એમ આ રીતના હું થઈ જવાનું હું કીધું જા ધોકું લઈને ને કર રણબંકા પારી ના આવજે પાછો ના ખાવા નહીં મળે ને કર બુરજી વાળી મન કેવા આ જો કે જો આ લસુ સાહુ આ શીરી જેવા અક્ષર કાઢ્યા છે કોઈ ખબર જ પડે નહીં હીના લખ્યું છે હીના લખ્યું છે કે શું લખ્યું છે હા છોકરા છેલ્લું ભણેલો છે ભણવામાં તો ભણેલો છું કોણ છે તમાર આ હું લખ્યું છે આ કેજે ભાઈ એક તમાર બાપનો નોકર છું નકર આ મેલો અમારો ગાલવારી એ લેટાળ આમ મેલો તો ભૂઈ પડે હમણાં આપણા હાથની આ હું લખ્યું છે એટલું કે ખબર નહીં પડતી આ તારી ભાની ઉંમરનો છું અમારો મેલો ને અમારો ભાની ઉંમરનો હોય તો એવું થઈ ગયું કોનો છોકરો છે જેનો હોય એનો તમારું કોણ છે ગટીનો છે હું જેનો હોય એનો તમારું કોણ છે અલ્યા લેટાળિયા તારો ભાસ આમ હરખું બોલ ને કે દુઆ વેડી ના હોય હમણાં આ હું લખ્યું છે એટલું કે જે મારે જવું છે હેડ આ ગાલ ઉપર લાફો ને તો બત્રી ભૂઈ પરથી લેટાર કરો છો તે શેવડો હાથ છે તારો એ તો એ પર છે તાન હમણાં મેલો ધોલ તો હમણાં ભૂઈ પડે હમણાં
પૂછી લીધું એમાં તો દાદાગીરી કરે છે, વેત ભર્યા છે. એના બાપાના જો પાક્યો છે. સબ નહીં કરવાનું. સબ નહીં એમનો ઓગળું ભાઈ જા જતું રેડ. હું સોપર છો તો વાગણી કસ નહીં તા દોત પાક દે ઉપર. ઓ બા લોખંડના દોત ખરા કે જા હેડ ના કે મેલો અડબો થમનો. લોખંડના દોત નહીં લોખંડની વાગણી છે ના કે મેલવા મરો. વાત તો સહી છે. જા લેટાળ ને એનું શું સર્વિસ એટલું કરે છે. એના બાપને શિખર હું સંસ્કાર આલે છે. હું સબ કરસી લે તું. અરે હું સબ નહીં કરવાનું હતા. અલે આ તું અળવી તું ચાલે આ તેના બાપાના જો પાછો એટલે એ પાછો હું ચાલે એ સબ કરવાનું કરસી. પાછો આવું. અલ્યા પણ આ બધું હું કરી છું કે ચિઠ્ઠે ફાડી જાય મારી તો જવું ભુરજી પાન થઈને કહી દઉં ભુરજીને કે હું સંસ્કાર આલે છે લે આ છોકરાને. ભુરજી હા હું આવો હું કોઈ આમ ગેંગ બેંગ ચાલુ કરી છે. કેમ હું થયું? આમ ઘરમાં ડોન ભરી કાઢ્યા છે. આ હું કરીને આવ્યો? હું થયું? પેલો તમારા ભાઈ ઘટીનો છોકરો રહ્યો ને એ પાછો ઘટીના છોકરાની વાત આવી. શું કરી ગયો? અલે મી ખાલે એને કીધું આ મને વંશાતું નહીં મેં કીધું ભાઈ ઓમાં હું લસી છે કે તાર બાપનો નોક કર દઉં એમ કરીને પગોમાં ધોકો મેલ્યો. આમ એને શરમ આવે કે મારા જીવરાને ધોકો મેલતા એને શરમ આપી દો હોય યાર. પણ તમે એને ખોટું પૂછ્યું. એ શું ભણવા જાય છે? એ તો ઝઘડા કરવા અરે જાય. ભાઈ મારી નજર મારો કરમ ફૂટી ગયેલો તો મારી નજર એના ઉપર પડીને મેં એનું પૂછ્યું. એવું કર્યું તમને મળ્યું? મેલ્યું મને તો ભૂઈ રગદોળ્યો. અને આ આટલી ઉંમરમાં એને ખબર નહીં પડતી. હું સમજાવવા જોતો મારા ભાઈ કાલ જોતો કે એ ઘટી તો એના છોકરા કરતી વધારે એનો ખવાનો છે ને. અલે આ ઘટીની તો ભુરજી મને ખબર છે કે ઘટી પહેલાંથી જેવો છે કે એ આ ડોન શું ને બદમાશ છું ને એ બધું પહેલાંથી જ એરો કરે છે કે હું વિચાર કરું છું કે તમે શી રીતના સુધરી ગયા. તમે જોવો તો મને ગોમવાની કેટલો બધો કહેવા આવે છે કે ઘટીનો છોકરો ઓમ ને ઘટીનો છોકરો ઓમ. અને એને કહેવા તો છે કે એ તો હોમો થઈ જાય છે. શું કરવાનું? હું કાલ કહેવા જતી મને હોમો થઈ જાય કે મારો છોકરો વાઘ છે ઓમ ને તેમ ને. શું કરવાનું? હું ત્રાસી જો છે યાર. કેદાર પેલા આ બંગલા વાળા રે એવન છોકરાને મેલ્યું તું ખબર છે? હોવા તો એ જેલમાં નતો જો 2 મહિના એ એટલું મગજ નહીં દોડતું. અરે એ તો એવો છે પણ એના છોકરાને એવો શું કરવા કરે છે? મારા સોરાવતા વખાઈ ગયા તા. હું વાત કરો છો? પરવાણે એને સોરાયો તો. અને હું કહેવા દઉં છે કે મને કહેતા તમારા ઘરની હાથ રાવાની મારા ઘરની હાથ નહીં રાવાની. ઓનું કોઈ કરવું પડશે. વાત તો સહી છે. હું કહું છું શું કહેતો કહો? એક કોમ કરજો કહો તમે જે કહો એ કામ સારું કામ કહો. જે કહો કરવું જ છે. ઓને છે ને આ છોકરાને લેબડો બંધી કાઢો. વધી કાઢવું છે? આપણે બે ઉપાડીને ઓને લેબડા બંધી ઓને સીધો કરે છે એમ કહીને બાપો તો આ જો ગોડો છે. વાત સાચી છે. આવું કરશું ને તો જ સુધરશે ને કાંઈ સુધરે નહીં. મને મારા છોકરાએ કદી મને લાફો નહીં મેલ્યો કે કદી મને મારા બાપાએ ઓગળીને ત્યાં ડાળ્યા ને ઓને મને ભૂલ રખ દોડ્યો. મને એના હોમ મને જોતા શરમ આવે. તમારી વાત સાચી છે પણ શું કરવાનું મારા તમારે જેવા તો જેટલા મને કહેવા આવે છે. મને છે ને શોખ લેબડો બંધવો જ પડે. હા અને કાયો કૂતરો ને બોથ્યા વગાડી ઓનો ખ્યાલ ના મેલા. વાત સાચી છે. ઓને છૂટો મેકવાય જ ના પેલા તો પકડી લઈને બોધી કાઢ દે. અઠવાડિયા સુધી ઘરમાં બોધીને આવો છો. આમ કદી ખાવાય નહીં હાલું કશું ના કે આમ સુધરી જાય એનું. એ તો એને મગજ ઠેકોણ આવે ને બાપાને મગજ ઠેકોણ આવે. આ વળી વેત ભર્યા છે ને ડોન થઈ ગયા છે કોઈ ખબર તો પડતી નહીં. આ એને ને એના બાપને બધું શીખવાડી છે એને બધું. તો બોધી કાઢ દે. ઓમ થતો તો ઓમ છો અને આ મોટો ધોકો લઈને જો છે હમણાં બીજી કોક દુગોમી લઈને આવશે એ રહ્યો. વાત સાચી તારે કોકના દાડા 2 વખત ના ઝઘડો કરે ને પેલો એમ ધ્યાન નહીં પડતું એનું. હેડજો મારા પપ્પાએ કીધેલું જ છે કે કોઈની માર નહીં ખાવાની. નેનું હોય કે મોટું હોય હું પછાડી જ ના આવવાનું હોય. છોટા દોન કિસી સે નહીં ડરતા સાલા. છોટા દોન ચુદાન હું એ મારા બાપાથી જેલો છું. કોઈની એ ના છોરું. જે હોય એનું પસારું જ. ગુરજી ઓમ જતું હતું ટેણિયું ઓમાં જ આવશે રે. હા એ એમથી પાછો જ આવશે કેમ કે એ સાઈડ થોડું જોવાય ઉછળ નહીં પાછું. અને હું શું કહું છું તમારું કોઈ બોલવાનું નહીં પાછું. વાંધો નહીં કે અવાજ ઓભળી જાય ઓળખી જાય પાછું. વેત ભરાને પાવર કેટલું કરે છે? બોલશો
ઓવા ઓવા એ જ છે તમે જાઓ એવા ફરૂડ હેડે છે. એ કુંજલી એ લેક બધી કાઢ હીટ બનજો આ વેગું છે પાછું. આય કુંજલી એ કુંજલી એ લેક કોઈ બંધી કાઢ. હીટ બંધો શું વ્યાત ભર્યા ને ગરમી કેટલી કરી છે હા કુંજલી તું તો તારો ભા શું કોણ છે તે અવાજ તો ચશ્મીશ માં આવે છે પસાડે તો તોય મને પકડી છે કે તે પસારું કહું યો ચશ્મી મો ચશ્મીશ નહીં આય બૈરું બોલા છે લેકો કાતો હું તો બે સોમવાર કરવાણી છું. ઈટ તો બંધી છે કા એટલે બનતી તો છે પણ મને દયા આવે છે મારો ભત્રીજો છે આ તો ચશ્મીશ ચાલે એ આ તો તું પગમાં મેલું તો આ તો તું આય ખાલી સુરો હું કામ છું? મેલું અરે ચશ્મીશ નહીં એ તો તમારો ભાત્રીજો છે ને એક દયા તો આવે તા મને પણ આપણે એને સુધારવા જ બંધ્યો છે. એ તો વાંધો નહીં હા તાન હું પોણી બોણી આવીને પી દઉં છું તમારા હોય કે નજર જ રાખવાની હોય રોવા શીખક જાનવર કહેરા ના પાછું. બે દાડા બંધી ના હો અને કાલ તો હું સોરી જ લેવું હા કાલ છોડી લેજો પણ હું કહું છું ગમે તે પણ બાપરું છોકરું છે જેનું છોકરું નહીં એને ખબર ના પડવી તો કે મારા ભાઈ બંધ ને ઢૂઢો વેરી ના હશે. વાત સાચી છે દયા તો મને આવે છે પણ શું કરવાનું કોક કરીને સુધરા કે હા સુધરી તો જા હેડજો. હમણાં વાઘ આવતો જ ગમે તે પણ इसकी गारंटी मैं नहीं दे सकता. એક આદા ને મારા વગર આવવાના ને તો ખાવાના મળે યાર આવતો હ ગમે ત્યાં ને અમુ નીકળવાની ને આવવાનો ટાઈમ થઈ ગયો હ પણ હજી આવ્યો છે ના કદી આટલું બધું મોરું તો કર્યું નતું એને પણ મેં કીધું તું ને કે એક આદા ને મારા વગર નહીં આવું તો ખાવા નહીં મળે એક જ આયરો આવ્યો નહીં છે કોઈને મારેલો લાગતો નહીં મારા વગર એરો આવે નહીં પણ ટાઈમ જાય છે અને મને ખબર ના પડે હેડવાની મને ના હોય તો ભુરજી ઘેર ઓટો મારતા હોય જોડે કાદેવ કરે છે તો પ્રમાણ શું કરવાનું હાથ પગ વાત સબ દર ભુરજી હા મજામાં હા મજામાં જ છીએ હું છે કયો કીધું આપડે આવ્યો તો ફોન શેર તે તમારે છે ને તમારે ખબર અમારો ખબર તે દાને તે ના નહીં પાડી દીધી ને મને તો મારા ઘરની હાથ નહીં રહેવાની હું કા તમારા શેરની હાથ રહું હું ને મારું કામ કરું છું તમે તમારા ઘરની હાથ રહો તમારા શેરની તમે હાથ રહો તમે મોટા સરા છે તમને ખબર મને ખબર તમે તો દીદાર ફેંકતા હતા મોટી મોટી તમારા ઘર જ નહીં પડે અમને તેમાં પડી આયા ના તો મારે ઘેર વાઘ એ વાઘ હું શું આમ નવરી ગાયો છું હું વાઘ બાઘ નહીં જો ખાવા બાવા મોય બિહારે હોય તો મેકલો ના ના મેં શું કઈ ખાવાનું બિહારી અમારે શું એવું બધું વધારાનું છે વાઘ ને ખવડાવીએ એ કઈ યાર રિયલ વાઘ ની વાત નહીં કરતો તાને મારો છોકરાની વાત કરું છું ના ભાઈ તમારા છોકરા મેં નહીં પાડે તમારો મારો છોકરો નહીં આવ્યો ના ના હું તો હાલ આ બધું કોમ પાલી અને અમે કીધું ઘેર જવું નહીં મારા પાસે હા શું કહો છો હા શું જ કહું કે હું તો શું કહું તમારા છોકરાને હતરા હું મને થોડી ખબર છે એની શું ભારે તો ખરા થાય હા ના મેં ભાર્યો જ નહીં શોય નહીં ભારે એટલું ભારે જ નહીં હા શું બોલો કે યાર અમે આટલી બધી રી ના રાખવાની હોય તો અમુક વાઘનો છોકરો વાઘ જ રખ હોય ના શિયાળ બનાવી રાખવાનું હોય એ વાઘનો છોકરો વાઘ હતરા હા હું કા હતરા હું ભાઈ તારા છોકરાની ઉતાર ખોરી લે જો હોય ચોક જો પેલા ભાઈ બનો હંગાતી ગુંડાગીરી કરવા હાર તે તાન હું એનો પેલો ભાઈ બંધ છે ને એના ઘેર હાંતી એના પહાણ જવું અરે ફોડી દો એ તો ઈકન શોખ જ શોખ અત્યારે રખડતા હથિયાર લઈને ઓનો આ ગાય એક તો મારે જેવી છે જીવનલાલ. વાપરો ખેંચી લે છે એ જીવનલાલ હા કેમ છો મજામાં હા મજામાં શું હેડ્યા આ ગાય છે ને
નવી લાવ્યો છે ને તે શું કરે છે ખબર ડાયરેક્ટ હીરી વધે છે ને આપણે મૂઢાઈ આ જીભ આવે છે ને વોકર કાઢ લે છે યાર ઓહો હો તાન વિવેલી લાયા હતી ઓવા વિવેલી લાવ્યો છું દૂધ તો સારું કાઢતી દૂધ બૂધ હાલા છે ને એમ તો કમ્પ્લીટ છે હલકો દૂધ ના પીવરાવો છોકરોને તમારા છોકરાને દૂધ ગાયનું પીવરાવો છો ગાયનું જ પીવડાવવું પડે કે તાન શું કરવા લાવી દો કે ભેંસ અને હું કહું છું હા તમારો છોકરો છે જો મારો છોકરો તો રંબા ગયો છે હાર તો એ છોકરો છે બાદ જોશે મને કહેજો દર્શન હતો ને પહાણ ના દર્શન નહીં આવ્યો તમારે તો વાઘ ફોફો મારે છે પણ થોડા કારમાં લાગો છો તમે દર્શન નતો છોકરા પહાણ તમારા નહીં આવ્યો એવું છે હું હતું તું કોઈ થયું છે ના હોજ પડી જાય પણ દર્શન ઘેર નહીં આવ્યો તે તો વાઘનો છોકરો આવી જાય શું ટેન્શન લેવું છે એ તો આવી જ જાય કે જ્યાં ને ત્યાં પણ મને ચિંતા થાય છે અમારો આવી વાઘની ચિંતા જાય ના થાય એ તો ગમે છે રાતનો રાજા છે પાછો હા અમારો આવી જાય પણ મને ચિંતા થાય છે થોડી યાર ના 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 કોક થયું છે મને કયો યાર ખબર પડે મને એ થયું તો કોઈ નહીં ગામમાં હું જેવો છું દર્શન નું કોઈ કશું કરીએ કે કશું પણ ના આ તો કરીએ. ખાલી ચિંતા થાય છે દર્શન તમારા છોકરા પાસે નતો નતો તો જોઈશું હાર હેડો હા દર્શન વાણા પહાડ ને વાણા છોકરા પહાડ નહીં બુદ્ધિ ઘેર પૂછાયો તો ઈકર નહીં હા પેલા સતુર નો છોકરો ને બે તો લંગોટિયા યાર છે ઈ ના પહાડ જ જો હોય એ પાછો માર છોકરાને જેવો જ છે થોડો આમ લાગે છે કે હટ્ટો બટ્ટો એક એરા બે બદમાશી કરશે ને એના પહાડ જો હા મારા પહાડ જવું પડશે પણ કહું લેહડો બેટા દૂધ પીવાનું છે ઘેર